સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આપણે ટેટ 1ની આવનારી પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો લઈને આવ્યો છું. તો જોઈએ પ્રશ્ન પહેલો. 120 થી 129 બુદ્ધિ આંક ધરાવતા વિદ્યાર્થીઓની બુદ્ધિ કક્ષા કઈ હોય છે, એટલે કયા પ્રકારની હોય છે? તો એ બુદ્ધિ પ્રકાર છે વિશેષ બુદ્ધિ પ્રકાર. વિશેષ હોય છે, બીજાથી અલગ તરી જાય છે. પ્રશ્ન બીજો. સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો કે વિદ્યાર્થીનો બુદ્ધિ આંક કેટલો હોય છે? તેનો બુદ્ધિ આંક હોય છે 90 થી 109. પ્રશ્ન ત્રીજો. મંદ બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે? તો મંદ બુદ્ધિ ધરાવનાર વ્યક્તિ છે એનો બુદ્ધિ આંક હોય છે 60 થી 69. પ્રશ્ન ચોથો. ડૉક્ટર N. શુક્લ, ડૉક્ટર J. H. શાહ અને ડૉક્ટર કામઠે કેવા પ્રકારની કસોટીઓ આપી છે? તો આ બધાએ જે ડૉક્ટર છે બધા એ લોકોએ વ્યક્તિગત કસોટી આપી છે. પોતાની રીતના વ્યક્તિગત કસોટી પોતાની સેપરેટ. પ્રશ્ન 5. દેસાઈ ભટ્ટ અને દવે જ્યોતિ રચિત કસોટીઓ કયા પ્રકારની કસોટીઓ છે? આ કસોટીઓ છે સામૂહિક કસોટી. સમૂહમાં એટલે વર્ગમાં હોય કે કોઈ પણ જૂથમાં એમ સામૂહિક કસોટી લીધી હોય એવી રીતના. પ્રશ્ન 6. ડૉક્ટર K. G. દેસાઈ અને શ્રી A. J. જોશી દ્વારા રચિત બુદ્ધિ માપન કસોટીઓ કયા પ્રકારની છે? આ બધી કસોટીઓ છે શાબ્દિક કસોટીઓ, શબ્દને લગતી. પ્રશ્ન 7. ડૉક્ટર N. શુક્લ અને ડૉક્ટર G. B. શાહે કયા પ્રકારની બુદ્ધિ કસોટીઓ આપી છે? આ બંને ડૉક્ટરોએ અશાબ્દિક કસોટીઓ આપેલ છે, એના પર અધ્યયન કરેલ છે. પ્રશ્ન 8. વિચાર સર્જનની પ્રવિધિ કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવી છે? તો મનોવૈજ્ઞાનિકનું નામ છે ઓસબર્ન. પ્રશ્ન 9. રસ માપન માટે તૈયાર કરવામાં આવેલ પ્રશ્નાવલીને શું કહેવાય છે? તો રસ માપન માટે તૈયાર કરવામાં આવેલ પ્રશ્નાવલીને રસ સંશોધનિકા કહેવાય છે. પ્રશ્ન 10. ગિલફર્ડ રસના કુલ કેટલા ક્ષેત્રો બનાવ્યા છે? ગિલફર્ડ રસના કુલ 28 જેટલા ક્ષેત્રો બનાવ્યા છે. પ્રશ્ન 11. કયા મનોવૈજ્ઞાનિકે વ્યુહાત્મક આકૃતિ વડે ધ્યાન વિચલનનો પ્રયોગ કર્યો હતો? તો આ મનોવૈજ્ઞાનિકનું નામ છે ગ્લેન. પ્રશ્ન 12. ધ્યાન વિસ્તારના માપન માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો એ સાધન નામ છે ટેચિટોસ્કોપ. પ્રશ્ન 13. ધ્યાન વિસ્તાર અંગેનો સૌ પ્રથમ પ્રયોગ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો? તો ધ્યાન વિસ્તારને અંગેનો સૌ પ્રથમ પ્રયોગ સર વિલિયમ હેમિલ્ટન નામના મનોવૈજ્ઞાનિકે કર્યો હતો. પ્રશ્ન 14. ઉપનિષદ પરંપરામાં કઈ પદ્ધતિ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો? તો ઉપનિષદ પરંપરામાં અધ્યયન, જે વિદ્યાર્થી અધ્યયન કરતા રીતના ઉપનિષદમાં પરંપરામાં અધ્યયન પદ્ધતિનો વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રશ્ન 15. એક જ દે ચિનગારી કાવ્યના કવિ કોણ છે? કવિનું નામ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ. પ્રશ્ન 16. એક જ દે ચિંગારી કાવ્યનો પ્રકાર જણાવો. તો એક જ દે ચિંગારી કાવ્ય છે પ્રાર્થના ગીત. પ્રશ્ન 17.
જુમ્મો બેસતી એકમના કર્તાનું નામ જણાવો. તો જુમ્મો બેસતી એકમ કર્તાનું નામ છે ધૂમકેતુ. પ્રશ્ન 18. તને ઓળખું છું માં પદ્યના રચયિતા કોણ છે? તો તને ઓળખું છું માં પદ્યના રચયિતા છે મનોહર ત્રિવેદી. પ્રશ્ન 19. તને ઓળખું છું માં પદ્યનો પ્રકાર જણાવો. તો એ પદ્યનો પ્રકાર છે ઉર્મી ગીત. પ્રશ્ન 20. એક મુલાકાત ગદ્યનો પ્રકાર કયો છે? એક મુલાકાત ગદ્યનો પ્રકાર છે અહેવાલ પ્રકારનો, અહેવાલ લેખન છે. આ કુલ 20 પ્રશ્નો જે તમારી આવનારી ટેટ 1ની પરીક્ષા માટે મોસ્ટ એમપી બની રહેશે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.